ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सवसावणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग तुझ ज्ञान ध्याननो रंग अम्बैया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुर नामનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ બીજું પાહુડ સૂત્ર પાહુડ. સૂત્રનો અર્થ છે જે પ્રયોજનને શોધી આપે તે સૂત્ર. તો સૂત્ર પાઉડમાં 12મી ગાથા સૂત્ર દ્વારા મોક્ષ માર્ગ એટલે મુનિપણું અને મુનિપણાની પ્રવૃત્તિ કેવી હોય એ સૂત્ર દ્વારા આચાર્ય ભગવંત બતાવે છે. એટલે કે સૂત્ર એ તને મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ શું હોય એ તને શોધી આપ્યું. એનો અભ્યાસ કરીને મોક્ષ માર્ગના આચરણનો અભ્યાસ કરીને મોક્ષ માર્ગને પ્રગટ કરી લે. ચતુર્થ ગુણસ્થાન વર્તી મુનિઓ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકો એવી ભાવના ભાવતા હોય છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. સમ્યક દર્શન પુરુષ પર્યાય હોય કે સમ્યક દર્શનમાં સ્ત્રી પર્યાય હોય, પુરુષ તો તદભવે મુનિપણું ગ્રહણ કરી શકે, મનુષ્ય દેહમાં મનુષ્ય ગતિમાં કરી શકે, પણ સ્ત્રીનો દેહ હોય એને ખ્યાલમાં છે, જ્ઞાનમાં છે કે આ ભવે અમને સ્ત્રી દેહ છે, મુનિપણું નહીં આવે. પણ અંદરથી પુરુષાર્થ એવો કરે, અત્યારથી ચારિત્ર મોહનીય કર્મના સત્તામાં જે પડ્યા છે એને વર્તમાન પુરુષાર્થથી એવા ઢીલા કરી દે કે પછી ફરી પાછું મનુષ્ય ભવ આવે ત્યારે
એ જીવ નાની ઉંમરે વહેલો મુનિ દીક્ષા અંગીકાર કરી લે. મુનિ દશા છે એ નિગ્રંથ દશા છે. મુનિ દશા ત્રણેય કાળમાં નગ્ન દિગંબર અવસ્થા હોય છે. મોક્ષ માર્ગ એ કોઈ વાળો નથી. મુનિ માર્ગ એ કોઈ વાળો નથી. નગ્ન દિગંબર અવસ્થા અંતરંગ સુત્તા સાથે એ તો મોક્ષ માર્ગનું સહજ સ્વરૂપ છે. એવું સ્વરૂપ સૂત્ર દ્વારા શોધી આપીને આચાર્ય ભગવંત 12મી ગાથામાં એનો અર્થ કરતા કહે છે, જે સાધુ સાધે તે સાધુ, સાધુ કહો કે મુનિ, મનન ચિંતન કરે તે મુનિ, પોતાની સેંકડો શક્તિઓથી યુક્ત થકા આવા જે મુનિરાજ છે, અનંત પુરુષાર્થી છે. એ અનંતો પુરુષાર્થ એકઠો કરીને 22 પ્રકારના પરીક્ષા આવી પડે એ 22 પરીક્ષા એને સહન કરી લે છે. એટલે કે પરીક્ષામાં ન જોડાતા પરીક્ષાથી પોતાના ઉપયોગને પાછો ખેંચીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરીને સત્તામાં પડેલા કર્મોનો ક્ષય કરી કર્મોની નિજરા કરે. એવી નિજરા પ્રગટ કરવામાં જે પ્રવીણ પુરુષ છે એ સાચો મોક્ષ માર્ગી છે. એ સાચા મુનિ છે. એ સાચા ભાવલિંગ અને દ્રવ્યલિંગ સહિતના મુનિ છે. તે સાધુ છે. તે વંદનને યોગ્ય છે. હવે ભાવાર્થ. જે ગણિત શક્તિના ધારક સાધુ છે, અનંતો પુરુષાર્થ કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી શ્રાવકપણું અંગીકાર કરી કુટુંબીજનોની આજ્ઞા લઈ મુનિપણું ધારણ કરી વન જંગલમાં વિચરે, સામેથી પ્રતિકૂળતાઓ ઉત્પન્ન કરે અને એવી પ્રતિકૂળતામાં ઉપયોગ ટકે છે કે નહીં એ પુરુષાર્થને પરીક્ષા ઉપર ચડાવે. એવા પરિસહોની સહનશીલતા પ્રગટ કરી પોતે મુનિપણાથી ચ્યુત ન થાય, ઉલટાનો પુરુષાર્થ વેગવંતો કરી
સ્વભાવલક્ષી પુરુષાર્થ કરી પરિણામમાં શુદ્ધતા પ્રગટાવી પરિણામમાં પ્રગટેલી શુદ્ધતાના નિમિત્તે સત્તામાં પડેલા કર્મોની નિજરા કરી એવા મુનિ વંદનને યોગ્ય છે. હવે ગાથા છે 13. 12 ગાથા પૂરી થઈ. 13 ગાથામાં કહે છે, એનું હેડિંગ છે દિગંબર મુદ્રા સિવાય કોઈ વસ્ત્ર ધારણ કરે, સમ્યક દર્શન જ્ઞાનથી યુક્ત હોય તેવો ઈચ્છાકાર કરવા યોગ્ય છે. શું કીધું છે? શું કહ્યું? હવે આગળ કહે છે, ગાથા છે 13, એના શબ્દો છે અવશેષલિંગી જેહ સમ્યક જ્ઞાન દર્શન યુક્ત છે ને વસ્ત્રધારે જેહ તે છે ઈચ્છા કારણે. સાધક બે પ્રકારના છે. એક સાધક એવા છે કે વસ્ત્ર સહિત છે, એક સાધક એવા છે વસ્ત્ર રહિત છે. બંને કેવાય સાધક, બંનેની ભૂમિકા અલગ અલગ છે. વસ્ત્ર સહિત શ્રાવક છે, વસ્ત્ર સહિત છે સાધક, એ શ્રાવક છે. વસ્ત્ર રહિત સાધક છે એ મુનિ છે. તો વસ્ત્ર છે એવો શ્રાવક મિથ્યાત્વ અને બે કસાયના અભાવવાળો છે. વસ્ત્ર રહિત શ્રાવક છે એ મિથ્યાત્વ અને 3 કસાયથી રહિત છે. વસ્ત્ર સહિતના શ્રાવક અને વસ્ત્ર રહિતનું મુનિપણું બંને વચ્ચે અંતર છે. પ્રત્યાખ્યાન કસાયનો શ્રાવકને અભાવ થયો નથી. પ્રત્યાખ્યાનનો અર્થ છે ત્યાગ. એટલે શ્રાવકને પ્રત્યાખ્યાન કસાયનો નાશ થયો નથી. માટે શ્રાવક મુનિ જેવા ત્યાગી નથી, અંતરંગથી પણ એના જેવા ત્યાગી નથી, બાહ્યમાં પણ એના જેવા ત્યાગી નથી. શ્રાવકે અંતરંગથી મિથ્યાત્વ સાથે બે કસાયનો અભાવ કર્યો છે, જ્યારે મુનિએ મિથ્યાત્વ સહિત
અંતરંગથી 3 કસાઈનો ત્યાગ કર્યો છે. તો અંદરમાંથી એક કસાઈ મુનિની અપેક્ષાએ શ્રાવકે છોડવાનો બાકી છે. અંતરંગમાંથી જેટલો કસાઈ છૂટે એટલો બાહ્યમાં ત્યાગ હોય છે. ખ્યાલ આવે છે? મુનિ સિવાયનો વેશ શ્રાવક હોય, પંચમ ગુણસ્થાન વર્તી હોય, થોડી પડીમાં પણ કદાચ પાડતો હોય, છુલ્લક પણ થયો હોય, તો પણ એક વસ્ત્ર ધારણ કરેલું છે. એક વસ્ત્ર ધારણ કર્યું છે એનાથી શ્રાવકપણાને બાધ આવતો નથી, પણ મુનિપણાને બાધા આવે. શું કહ્યું ગાથા 13માં? શ્રાવક લિંગ ને અર્જિકા લિંગ. પુરુષનું લિંગ શ્રાવક લિંગ, સ્ત્રીનું લિંગ અર્જિકા લિંગ. હજુ વસ્ત્ર ધારણ છે, વેશથી સંયુક્ત છે. શ્રાવક કે અર્જિકા એ વસ્ત્ર સહિતનું શ્રેષ્ઠ લિંગ કીધું. વસ્ત્ર સહિત, વસ્ત્ર સહિતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લિંગ. પુરુષ માટે શ્રાવક લિંગ, સ્ત્રી માટે અર્જિકા લિંગ. હવે ગાથા 13 એનો અર્થ: દિગંબર મુદ્રા સિવાય એટલે મુનિપણા સિવાય, એટલે યથાજાત રૂપ સિવાય, એટલે નગ્ન દશા સિવાય, જે અવશેષ લિંગ છે, બાકી રહેલું લિંગ છે, એ વેશથી સંયુક્ત છે. શ્રાવક લિંગ છે, પછી મુનિલિંગ આવે. શ્રાવક છે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધરનાર. મુનિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધરનાર. પણ શ્રાવક અણુવ્રતનો ધારક, મુનિ મહાવ્રતનો ધારક. શ્રાવકને સ્વસ્ત્રી હોય, મુનિને સ્ત્રી માત્ર એનો ત્યાગ. શ્રાવકને 5 પાપનો આંશિક ત્યાગ, મુનિને 5 પાપનો સર્વથા ત્યાગ. શ્રાવક મિથ્યાત્વ છોડ્યું, 2 કસાઈ છોડ્યા. મુનિ મિથ્યાત્વ છોડ્યું, 3 કસાઈ છોડ્યા. શ્રાવક વેશ ધારણ કરે, મુનિ યથાજાત સ્વરૂપ ધારણ કરીને ફરે.
ખ્યાલ આવે છે? શ્રાવકપણા અને મુનિપણામાં અંતર છે. બંને કહેવાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત. બંને કહેવાય સાધક. બંને કહેવાય મોક્ષ માર્ગી. શ્રાવકને વસ્ત્ર છે, મુનિને વસ્ત્ર નથી. શ્રાવક સ્વસ્વભાવને ચાહનારો છે. સ્વસ્વભાવને ઈચ્છે છે. મુનિ પણ સ્વસ્વભાવને ચાહનારો છે. પણ શ્રાવકને પ્રચુર સ્વસંવેદન નથી. મુનિ જેવું પ્રચુર સ્વસંવેદન નથી. મુનિને પ્રચુર સ્વસંવેદન છે. શ્રાવકપણામાંથી સીધી શ્રેણી ન માંડી શકાય. મુનિપણું લેવું પડે. મુનિએ મુનિપણું લીધું છે, ત્યાંથી શ્રેણી આરોહણ કરીને અર્યંત સિદ્ધ પદને પ્રાપ્ત કરી શકે. શ્રાવકને વેશ છે. શ્રાવકની ભૂમિકા મુજબ વેશ હોવાથી મોક્ષ માર્ગને બાધા આવતી નથી. મુનિ વસ્ત્ર ધારણ કરે તો મુનિપણું રહેતું નથી, શ્રાવકપણું આવી જાય. મુનિ વસ્ત્ર ધારણ કરે તો છઠ્ઠે સાતમે ગુણસ્થાનેથી પાંચમા ગુણસ્થાન ઉપર આવવું પડે. જેટલો કસાઈનો ત્યાગ એટલો બાહ્ય ત્યાગ સહજ હોય છે, કરવો પડતો નથી. શ્રાવકને બે કસાઈ જેટલો ત્યાગ છે. સ્વરૂપાચરણ ચારિત્ર પછી શ્રાવકને દેશ ચારિત્ર પ્રગટ થયું છે. જ્યારે મુનિને સ્વરૂપાચરણ ચારિત્ર પછી દેશ ચારિત્ર પછી સકલ ચારિત્ર પ્રગટ કર્યું છે. મુનિરાજ શ્રાવક કરતાં મોક્ષ માર્ગમાં આગળ છે, કારણ કે એના કસાઈનો ત્યાગ વિશેષ છે. મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ એની શુદ્ધતાથી થાય છે. મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ એને કેટલાક કસાઈનો ત્યાગ કર્યો છે એના ઉપરથી થાય છે. વસ્ત્ર, બાહ્ય વસ્ત્ર, એના ઉપરથી અંતરંગ કસાઈ કેવો છે એનો નિર્ણય કરવાનો છે. હવે કે છે એક વસ્ત્ર માત્ર પરિગ્રહ રાખે છે. કોણ? શ્રાવક. તેવો ઈચ્છાકાર કરવા યોગ્ય છે. સ્વસ્વભાવને ચાહનારો છે. તેથી તેમણે ઈચ્છામી એ પ્રમાણે કહે છે.
એનો અર્થ એ છે, હું આપને ઈચ્છું છું, ચાહું છું. એવો ઈચ્છામી શબ્દનો અર્થ છે. આ પ્રમાણે ઈચ્છાકાર કરવાનું જીન સૂત્રમાં કહ્યું છે. જીન સૂત્રમાં 3 લિંગ બતાવ્યા છે. એ જેમ બતાવ્યા છે એમ પાલન કરવું. જે લિંગમાં અંતરંગ શુદ્ધતા કેટલી અને બાહ્ય સ્વભાવને અનુરૂપ ત્યાગ કેટલો, શ્રાવકના અને મુનિના સ્વભાવમાં અંતર હોય છે. શ્રાવક અને મુનિના પાપ ભાવના ત્યાગમાં અંતર હોય છે. શ્રાવક અને સાધક એની શરીરની ક્રિયામાં અંતર હોય છે. શ્રાવક અને મુનિ એની વચ્ચે બાહ્ય ત્યાગમાં અંતર હોય છે. સાધક એવો શ્રાવક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાથે સ્વભાવરૂપ અણુવ્રતનો પાલક છે. શુદ્ધતા સાથે સ્વભાવમાં અણુવ્રત છે. પાપોનો આંશિક ત્યાગ છે, સર્વથા ત્યાગ નથી. શરીરની ક્રિયા શ્રાવકની શરીરની ક્રિયા એ ક્રિયા અંદરમાં બે કસાયના અભાવપૂર્વકનો સ્વભાવ છે, તો અણુવ્રતને અનુરૂપ શરીરની ક્રિયા છે. અને અણુવ્રતને અનુરૂપ બાહ્ય ત્યાગ છે. જ્યારે મુનિને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સાથે સ્વભાવમાં 5 મહાવ્રત છે. સર્વ પાપોનો ત્યાગ છે. સર્વ પાપોનો ત્યાગ છે. શરીરની ક્રિયા 5 મહાવ્રતને શોભે એવી છે. બાહ્ય ત્યાગમાં 10 પ્રકારનો પરિગ્રહનો સર્વથા ત્યાગ છે. તો શ્રાવક અને મુનિનું બંને લિંગનું યથાર્થ જ્ઞાન કરીને જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે હવે 14મી ગાથા. ઈચ્છાકાર યોગ્ય શ્રાવકનું સ્વરૂપ કહે છે. 3 લિંગ છે. મુનિલિંગનું જ્ઞાન કરાવ્યું. હવે સૂત્ર પ્રમાણે શ્રાવક લિંગ કેવું હોય એનું જ્ઞાન કરાવે છે. ગાથા 14.
એના શબ્દ છે સૂત્રસ્થ સમ્યક દ્રષ્ટિયુત જે જીવ છોડે કર્મને ઈચ્છામિ યોગ્ય પદસ્તે પરલોક ગત સુખને લહે. જે પુરુષ જીન સૂત્રમાં સ્થિત રહ્યા થકા જે આત્મા જીનેન્દ્ર ભગવાને દર્શાવેલા સૂત્રના શ્રદ્ધાન અને જ્ઞાનપૂર્વક રહ્યા થકા ઈચ્છાકાર એટલે ઈચ્છનારા શબ્દના મહાન અર્થને જાણે છે. અને સ્થાન અર્થાત શ્રાવકના ભેદરૂપ પ્રતિમામાં રહેતા થકા સમ્યક્ત સહિત વર્તે છે. આરંભાદિક કર્મોને છોડે છે. તેઓ પરલોકમાં સુખ પ્રાપ્ત કરવાવાળા થાય છે. શું કહે છે? ઉત્કૃષ્ટ શ્રાવક એને ઈચ્છાકાર કેવો છે? ઉત્કૃષ્ટ શ્રાવક કોને કહેવાય? તો કે શ્રાવકનું પહેલું સ્ટેપ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રમાં બે કસાયનો અભાવ કરવો, દેશ ચારિત્ર પ્રગટ કરવું. એ જીવ દેશ ચારિત્રવાન જીવ સમ્યક દૃષ્ટિથી એક ગુણસ્થાન આગળ છે. હવે શ્રાવકને બે કસાય ગયા એટલે કે દર્શન મોહની સાથે ચારિત્ર મોહમાં ઘટાડો થયો તો વર્તન પણ એવું જોવા મળશે. ખ્યાલ આવે છે? શું કહે છે? જે પુરુષ જીન સૂત્રમાં સ્થિત રહ્યા થકા જીન સૂત્રની શ્રદ્ધા જ્ઞાન જેણે છોડ્યા નથી, એટલે જીન સૂત્ર પ્રમાણે ચાલે છે. શ્રાવકપણું પ્રગટ કર્યું છે. શ્રાવકની દશામાં ભૂમિકા અનુસારની ઈચ્છા હોવી ઈચ્છાકાર શબ્દના મહાન અર્થને જાણે છે અને સ્થાન એટલે શ્રાવકના ભેદરૂપ પ્રતિમામાં રહેતા થકા સમ્યક્ત સહિત વર્તે છે. જો શ્રાવકે પ્રથમ 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત પ્રગટ કર્યા. એ પણ છે તો શ્રાવક. હવે શ્રાવકને અંદરમાંથી ભાવ ઉઠ્યો કે હું મુનિપણું ગ્રહણ કરું, તો મુનિપણું ગ્રહણ કરે એટલી યોગ્યતા એને પ્રગટ કરવી જોઈએ.
એ યોગ્યતા પ્રગટ કરવા માટે 11 પ્રકારની પ્રતિમા ક્રમશઃ ધારણ કરતો જાય છે. એ 11 પડીમાં શા માટે ધારણ કરી? તો કે મુનિવેશ ધારણ કરવો હોય, મુનિપણું ધારણ કરવું હોય, મોક્ષનો માર્ગ ધારણ કરવો હોય તો મુનિપણા પહેલાં મુનિપણાની પરીક્ષા કરે છે. 11 પડીમાં પ્રાપ્ત કરી પોતે મુનિપણું ગ્રહણ કરી શકે છે કે નહીં. જો 11 પડીમાંનો પાલક થાય તો નેક્સ્ટ સ્ટેપ મુનિપણાનું આવશે. હવે કે છે પ્રતિમામાં રહેતા થકા સમ્યક્તો સહિત વર્તે છે, આરંભાદિક કર્મોને છોડે છે, પ્રમાદનો ત્યાગ કરે છે. પ્રમાદ ન છોડે તો બાહ્ય પરિગ્રહ પણ છૂટે નહીં. પ્રમાદ છોડે નહીં તો ત્રીજો કસાય નાશ પામે નહીં. પુરુષાર્થનો વેગ ઉપાડે તો ત્રીજો કસાય નાશ પામે. હવે આવો શ્રાવકપણામાં જ જો ગતિ પરિવર્તન થાય તો દેવલોકમાં બાહ્ય ઇન્દ્રિય સુખ પ્રાપ્ત કરે. ભાવાર્થ: ઉત્કૃષ્ટ શ્રાવકને ઈચ્છાકાર કહે છે. ઉત્કૃષ્ટ શ્રાવક છે એ પડીમાનો પાલન કરનારો છે. તેથી જ જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણે છે અને સૂત્ર અનુસાર સમ્યક્તો સહિત આરંભાદિક છોડીને ઉત્કૃષ્ટ શ્રાવકપણું થાય છે. જો પહેલાં કહ્યું હતું કે 5 અણુવ્રતનું પાલન કરવું, 3 ગુણવ્રતનું પાલન કરવું, 4 શિક્ષાવ્રતનું પાલન કરવું, શક્તિ અનુસાર સલ્લેખના વ્રતનું પાલન કરવું. આ 13 વ્રતનો પાલક હજી શ્રાવક દશામાં જ આગળ વધે તો 11 પડીમાં ધારણ કરે. એટલો પુરુષાર્થી થયો, પણ મુનિપણું પ્રગટ ન કર્યું ત્યાં દેવી લઈ થઈ ગયો, પરલોકમાં ચાલ્યો ગયો. એ પરલોકમાં ઇન્દ્રિય સુખને પ્રાપ્ત કરે. મુનિપણામાં આયુષ પૂર્ણ થાય ત્યાર પહેલાં મોક્ષ ધારણ કરે.
તો મુનિપણાનું ફળ મોક્ષ આવે, શ્રાવકપણાનું ફળ હજી મોક્ષ નહીં આવે. મુનિપણું ધારણ કરવું પડશે. જે મોક્ષની પ્રાપ્તિ છે એ સુત્તાનું ફળ છે. જ્યારે શ્રાવક દશા હો કે મુનિ દશા હો, શ્રેણી આરોહણ પહેલાં દેહ છૂટી ગયો તો સ્વર્ગમાં જાય, ત્રીજા વૈમાનિક દેવમાં જાય. પણ એ દેવપણું મળવું એ શુભ ભાવનું ફળ છે, સુત્તાનું ફળ નથી. સુત્તાનું ફળ તો ખરેખર મોક્ષ છે. તો કે છે પરલોકમાં સ્વર્ગના સુખને પામે છે. તો અહીંયા ગાથા 14 પૂરી થઈ. 15 ગાથાથી નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. સમય થયો છે. મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર દિવ્ય ધ્વનિ દ્વારા યથાર્થ સ્વરૂપ સમજાવનાર સિમંદર ભગવાનનો જય હો. મોક્ષ માર્ગનું શાસ્ત્રોમાં વર્તમાન વર્ણન કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગ આગમ આધારિત અને અનુભવ આધારિત બતાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શન પ્રગટ કરીને મોક્ષ માર્ગમાં ખડા રહેનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.